દાહોદ બસ સ્ટેશનમાં ઘટેલ ઘટના. બસમાં ચડી રહેલ પેસેન્જરની બેગમાંથી મોબાઈલ અને રોકડ ચોરાયા. વહેલી સવારે દાહોદ સ્ટેશનમાં ઉભેલ બસમાં ચડી રહેલા એક પેસેન્જરની બેગમાં રાખેલ મોબાઈલ અને રોકડ મળી કુલ ₹13,000ના મુદ્દામાલ સાથેનું પર્સ કોઈ ગઠિયો ચોરીને લઈ ગયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. દાહોદ બસ સ્ટેશનમાં બસમાં ચડતી વેળાએ મુસાફરોના ખિસ્સા હળવા કરવાના હેતુથી કેટલાક નામચીન ખિસ્સા કાતરું તેમજ ગઠિયાઓ સક્રિય બન્યા છે અને મોકો મળતા જ પોતાના કામને અંજામ આપી રહ્યા છે. આ બાબતને ધ્યાન રાખી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી રાતે અને દિવસે બંને સમયે દાહોદ બસ સ્ટેશનમાં પોલીસની ડ્યુટી મૂકવામાં આવી છે. તેવા સમયે દાહોદ શહેરના હરસોલાવાડ ખાતે રહેતા 43 વર્ષીય મનીષભાઈ રમેશચંદ્ર શાહ તારીખ 18/4/2025ના રોજ વહેલી સવારના 6 વાગ્યાના સુમારે બહારગામ જવાનું હોય તેઓ દાહોદ બસ સ્ટેશનમાં આવ્યા હતા અને ત્યાં ઉભેલ બસમાં ભીડમાં ચડી રહ્યા હતા. તે દરમિયાન કોઈ ગઠિયો મનીષભાઈની બેગમાં મૂકેલ ₹7,000ની કિંમતનો રેડમી કંપનીનો બ્લુ કલરનો મોબાઈલ તથા ₹6,000ની રોકડ મળી કુલ ₹13,000ના મુદ્દામાલ સાથેનું પર્સ મનીષભાઈને ખબર ન પડે તે રીતે સેરવી લઈ ગયો હતો. આ સંબંધે દાહોદ હલસોલાવાડમાં રહેતા મનીષભાઈ રમેશચંદ્ર શાહે નોંધાયેલ ફરિયાદના આધારે દાહોદ બી ડિવિઝન પોલીસે BNSS કલમ 313 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.